વાત કરવી છે ક્ષત્રિય આગેવાનો અને સરકાર વચ્ચે થયેલી આ બેઠકની। આમ તો છેલ્લા ઘણા સમયથી એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે અને એ પ્રશ્ન છે પદ્માવત આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવાનો પ્રશ્ન। આ બેઠકમાં એ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો। એની સાથે સાથે બીજા ઘણા બધા મુદ્દાઓ પણ ચર્ચવામાં આવ્યા હતા અને આ બેઠકમાં બીજા શું નિર્ણયો લેવામાં આવ્યા છે, સાથે જ સરકાર સાથે શું ચર્ચા થઈ, શું અભિગમ રહ્યો સરકારનો, ક્ષત્રિય આગેવાનોનું શું કહેવું છે એ જોઈએ। ત્યારે આંદોલન ચાલતું ત્યારે અનેક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ઘણા બધા કેસો થયા હતા। એ કેસોમાં ગુજરાત સરકારે જે તે વખતે જેટલા કેસો જુદા જુદા આંદોલનના રૂપે કેસો થયા તે પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો। એમાં 2-3 કેસો જે તે વખતે પાછા ખેંચાયા હતા। શૈક્ષણિક સંસ્થાઓથી લઈ મહિલા સંગઠનો બધા અહીંયા ઉપસ્થિત છે। આ પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિ મંડળ આજે રાજ્ય સરકારના આદરણીય ઋષિકેશભાઈને કાયદા મંત્રી તરીકે અને હર્ષભાઈ સંઘવી સાહેબને ગૃહમંત્રી તરીકે અમે રજૂઆત કરી છે।